રાજકોટના બેડી માર્કેટયાર્ડના 145 વેપારીના સાથે 17 કરોડની છેતરપિંડીના કેસમાં બિપિન ઢોલરિયા અને નિતેશ ઢોલરિયાની પોલીસે ધરપકડ કરી। જો કે રાજકોટ માર્કેટયાર્ડમાં સતત ચોથા દિવસે વેપારીઓની હડતાળ યથાવત છે। બેડી માર્કેટયાર્ડમાં કમિશન એજન્ટ મોટી સંખ્યામાં ભેગા થયા, જેમાં આવતીકાલે સોમવારે રાજકોટ માર્કેટયાર્ડ ખુલશે કે કેમ તેને લઈને નિર્ણય કરાશે। JK ટ્રેડિંગ નામે પેઢી ધરાવતા બિપિન ઢોલરિયા અને તેના ભાઈ નિતેશ ઢોલરિયા કરોડોના જીરુના માલની ખરીદી કર્યા બાદ રૂપિયા ન ચૂકવી ફરાર થયા। ફરિયાદી મનસુખભાઈનો દાવો છે કે વર્ષ 2004થી પેઢી ધરાવે છે અને કમિશન એજન્ટ તરીકે કામ કરે છે। 5 એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં તેમની પેઢીમાંથી આરોપીઓને 1 કરોડ 18 લાખ રૂપિયા જીરુના માલનું વેચાણ કર્યું। એટલું જ નહીં, યાર્ડના અન્ય વેપારીઓએ 17 કરોડ રૂપિયા સુધીના જીરુનો માલનો વેચાણ કર્યું। જો કે બાદમાં આરોપીઓએ વેપારીઓને રૂપિયા આપ્યા નહીં। વેપારીઓએ આરોપીઓનો સંપર્ક કરતા લેણી રકમના ચેક આપ્યા। જો કે આ ચેક રિટર્ન થયા, જે બાદ આરોપીના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતા અને પેઢી બંધ કરીને ભાગી ગયાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે બંનેની ધરપકડ કરી। માર્કેટિંગ યાર્ડમાં 4 દિવસથી સતત હડતાલ છે અને જે બે વેપારી બંધુઓ દ્વારા 17 કરોડથી વધારે રૂપિયાનો કમિશન એજન્ટો છે તેમની સાથે છેતરપિંડી કરી છે। બંને વેપારીઓની ધરપકડ પણ કુવાડવા પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી છે। કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે અતુલભાઈ, શું કહેશો, આખી હકીકત શું છે? આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ મોટો બનાવ બન્યો એ પ્રથમ વખત બનાવ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા JK ટ્રેડિંગ જે ઢોલરિયા બંધુ છે એને અમે જીરાનો વેપાર કરતા હતા અને કમિશન એજન્ટોમાં માલ વેચવા આવે ત્યારે જીરું અમારા પાસેથી લેતા હતા। છેલ્લા એપ્રિલ મહિનામાં 5 તારીખથી લઈ અને 25 તારીખ સુધી એને જીરાનો વેપાર કર્યો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટોને આ નાણાં ન ચૂકવતા અમે વારંવાર સૂચના આપવા છતાં આ લોકોના નાણાં ન આવતા એની સાથે બેઠક કરવામાં આવી। બેઠક નિષ્ફળ જતા એની પાસે પેમેન્ટ ન હોય એવું સાબિત થતા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં એની પાસે 34,562 ગુણી જીરું પડ્યું છે એવું અમને જણાવતા અમે ત્યાં જઈને તપાસ કરતા એ જીરું તો હકીકતમાં એને પડ્યું જ છે, પરંતુ એના જે 4,900 થી 5,000 સુધીના ભાવ હતા એ ઘટી જતા એને પેમેન્ટ ચૂકવવામાં અમને નિષ્ફળતા ગઈ। ત્યારબાદ છેલ્લે એને અમને એવું કીધું કે અમે હિસાબ કરીને તમને કહેશું। ત્યારબાદ એનો ફોન સ્વિચ ઓફ થઈ જતા અમને એમ થયું કે અમારા નાણાં ડૂબી જશે। એના કારણે અમે CP સાહેબને મળ્યા, એને આવેદનપત્ર આપી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસ સોંપવામાં આવી અને તપાસ કરવા બાદ એને પકડી લેવામાં આવ્યા છે। અત્યારે હાલ પૂરતા એની પાસે કોઈ પૈસાની જોગવાઈ ન હોવાના કારણે અત્યારે અમે ફરિયાદ નોંધાવી દીધી છે અને કમિશન એજન્ટોને બધાને વ્યક્તિગત ફરિયાદ નોંધાવી અને યોગ્ય તપાસ કરવાની અમે માંગ કરેલ છે। આમ જોઈએ તો અત્યારે પોઝિશન એવી છે કે 18 થી 20 કરોડ રૂપિયા અમારા કમિશન એજન્ટોના રોકાયેલા છે। હાલ પૂરતા અમારી પાસે કોઈ પણ એવી પેમેન્ટની જોગવાઈ ન હોય અને ખેડૂતો માલ વેચવા આવે તો એને રોકડા પૈસા અમે આપતા હોઈએ છીએ, તો અમારી પાસે પેમેન્ટની જોગવાઈ નથી। જ્યાં સુધી અમને નાણાં ન મળે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ કરવું એ અમારા માટે અનિવાર્ય છે। એટલે આ ચેરમેન સાથે મીટિંગ કરી અને કેવી રીતના થશે એની ઉપર આખો આધારિત છે। ચોક્કસ અન્ય વેપારી ભાઈ, તમારું શું કહેવાનું થાય છે? તમારા કેટલા રૂપિયા હતા? મારા કેશવ એન્ટરપ્રાઇઝ 7,92,570 રૂપિયા। હા, બોલો। હા, શું માંગ છે તમારી? હવે અમારી માંગ એવી છે કે ભાઈ ઝડપી આનો નિકાલ થાય। બરાબર, માર્કેટની અંદર જે મંદી આવી એના કારણે, મંદીના કારણે એ લોકોને નુકસાની જતા પેમેન્ટ નથી ચૂકવી શક્યા એવું એ લોકો જણાવે છે। પછી અમે બધાએ સર્વસંમતિ લઈને અમારા પ્રમુખ શ્રી અતુલભાઈ કમાણી, બરાબર, એ લોકો એવું કીધું કે ભાઈ હવે એની પાસે તો કઈ છે નહીં, હવે જે કાયદાકીય મુજબ થતું એ આપણે આગળ ચાલવાનું। કઈ પેઢી ધરાવો છો ને કેટલા રૂપિયા તમારા? પેઢીનું નામ છે ઉમા ટ્રેડિંગ કંપની। મારા રૂપિયા છે 9,36,000 રૂપિયા। હવે શું માંગ છે તમારી? હવે પૈસા આવે તો ચાલુ થાય પોઝિશન છે નવા ધંધા। તમારા કેટલા રૂપિયા છે? 2,50,000 રૂપિયા છે ગુરુકૃપા ટ્રેડિંગ। અતુલભાઈ, આ બધા કમિશન એજન્ટોના રૂપિયાનો ધુંબો માર્યો છે, શું કહેશો? આમ જોઈએ તો હકીકતમાં આ એક અમારી સાયકલ હોય છે કે જે માલ વેચાય અને એ માલના પેમેન્ટ અમને ન મળે ત્યાં સુધી અમે કોઈ પણ કામકાજ ન કરી શકીએ। અને આ પૈસા એવું છે કે આ કોઈ નાની રકમ નથી। 18 થી 20 કરોડ રૂપિયામાં લગભગ રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ આમ જોઈએ તો 30 થી 40 કરોડનું ડેઇલીનું ટર્નઓવર હોય છે। એમાંથી 20 કરોડ રૂપિયા ઓછા થઈ જાય તો ધંધો કરવો અમારા માટે બહુ મુસીબતવાળી વાત છે। નહીં, આ જીરામાં જે તેજી મંદી આ સટ્ટો રમતા હોય છે એના કારણે આવું બન્યું છે કે શું કારણ શું માનો છો તમે? 4,000
4,000 થી આ લોકો ખરીદી કરતા હતા એ જીરાના 5,000 રૂપિયાના ભાવ થઈ ગયા છે અને 5,000 રૂપિયામાં અહીંથી જીરું લઈ અને ઊંઝા એને સ્ટોક કરેલો છે અને એ જીરાના અત્યારે વાયદા બજારો ઘટતા 4,000 રૂપિયાની અંદરના ભાવ આવી ગયા છે. એટલે આમ જોઈએ તો સીધી 10 કરોડ રૂપિયાની તો એની એક જ જોતા જ નજરે નુકસાની થઈ હોય એવું લાગે છે. પણ અમે કાલે એની સાથે વાતચીત કરી તો એ લોકો એમને એવું કીધું કે ભાઈ આગલો જે જૂનો અમારે નુકસાની હતી એમાં ભરપાઈ કરી લીધી છે ને ઊંઝા વાળાએ અમારું જીરું લઈ લીધું છે. હાલ જો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંઝા તપાસ કરવામાં આવે અને ત્યાંના વેપારીઓને પૂછપરછ કરવામાં આવે અને અમારું જીરું જે પડ્યું છે એને સ્ટોપ કરવામાં આવે તો આમાં નિકાલ થાય એવું અમને લાગે છે. બરોબર. હવે ક્યાં સુધીમાં યાર્ડ શરૂ થશે? કેમ કે ખેડૂતો, મજૂરો અને કમિશન એજન્ટ બધા પરેશાન છે. આમ જોઈએ તો અમને કોઈ પણ પ્રકારની બાહેંધરી ન મળે ત્યાં સુધી તો કોઈ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટો ચાલુ કરવાના મૂડમાં નથી. કારણ કે પેમેન્ટ રોકાય છે એટલે મોટી વસ્તુ પેમેન્ટની છે. અમને બાહેંધરી આપવામાં આવે કે મહિનામાં કે 2 મહિનામાં પેમેન્ટ આપી દેશું તો અમે કાલની તારીખમાં જ માર્કેટિંગ યાર્ડનું કામકાજ ચાલુ કરવા તૈયાર છીએ. ચોક્કસથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે 145 કરતા વધારે કમિશન એજન્ટ સાથે છેતરપિંડી કરતા જે તપાસ કરવામાં આવી રાજકોટ પોલીસ દ્વારા, 2 જે બંધુઓ છે જે કે ટ્રેડિંગના જે બંને વેપારીઓ છે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હજી પણ આવતીકાલે યાર્ડ ખુલશે કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે અને વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી રૂપિયા ન આવે ત્યાં સુધી યાર્ડ ખોલવામાં નહીં આવે, એટલે કે હડતાલ યથાવત રહેશે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.